સુરત શહેરમાં બોમ્બની મળતી ધમકીઓ ત્યારે જીએસટીવીની ટીમે રિયાલિટી ચેક કર્યું. રિયાલિટી ચેક કરતા સુરતના રેલવે સ્ટેશન પર બોમ્બ ચેકિંગ માટેનું મશીન બંધ જોવા મળ્યું તેમજ બોમ્બ ચેકિંગ માટેનું આધુનિક સાધનોની અછત પણ જોવા મળી. અવારનવાર સુરત એરપોર્ટ હોય કે પછી મોલો હોય શહેરના अलग अलग मॉल ने मेल द्वारा बॉम्ब थी उड़ावी देवानी धमकीओ मળી રહી છે અને ત્યારબાદ સુરત પોલીસ દોડતી હોય છે. ત્યારે અત્યારે જીએસટીવી ની ટીમ પહોંચી છે સુરત રેલવે સ્ટેશન ખાતે. આપણે રેલવે સ્ટેશનના જે બેગ ચેકિંગ કરવાનું જે મશીન આવતું હોય છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે અને તેને લઈને અત્યારે રિયાલિટી ચેક કરવા માટે જીએસટીવી ની ટીમ અહીં પહોંચી છે. જે રીતના શહેરની અંદર અવારનવાર બોમ્બ મળવાને અથવા તો ઉડાવી દેવાની ધમકીઓ મળતી હોય અને તેને લઈને સુરક્ષા સામે અનેક સવાલો ઉપસ્થિત થતા હોય છે ત્યારે ઉધના સુરત રેલવે સ્ટેશન પર લાખોની સંખ્યામાં મુસાફરો અવરજવર કરતા હોય ત્યારે આ જે ચેકિંગ કરવાનું મશીન આવેલું છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે. કોઈ પણ પ્રકારની અહીં ચેકિંગ જોવા નથી મળી રહી. સમગ્ર જે અહીં કામગીરી જે છે તે હાલ બંધ જોવા મળી રહી છે. અત્યારે માહિતી મળી રહી છે કે જે મશીન છે તે ખરાબ હોવાનું હાલ સામે આવી રહ્યું છે અને અત્યારે તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવા માટેની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવ્યો છે. ત્યારે જીએમઆરસી ના આપણે જોડે આગેવાન ઉપસ્થિત છે એમની જોડે વાત કરીશું. કલ્પેશભાઈ, જીએસટીવી ને માહિતી મળી છે કે જે બેગ ચેકિંગ કરવાનું મશીન આવે છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે. કઈ રીતની માહિતી અત્યારે તમને મળી? મારી પાસે બી છેલ્લા 2 દિવસથી પેશન્ટની ફરિયાદ આવતી હતી કે સુરત સ્ટેશન પર જે સ્કેનર મશીન છે બંધ હાલતમાં છે. એટલે આજે હું એઆરએમ સાહેબને મળવા માટે આવેલો હતો અને ખાસ બાબત એ છે કે રોજબરોજ છાપામાં વાંચે છે કે ભાઈ મેલની ધમકી મળે છે, એરપોર્ટ ઉડાવી દેવાની છે, આ મોલ ઉડાવી દેવાનો છે. સુરત સ્ટેશન જ્યાં લાખો પેસેન્જરની રોજની અવર જવર છે, આજે રાજ્યના મુખ્યમંત્રી પણ જ્યાં સુરત સ્ટેશન પર આવવાના ત્યારે આ સ્કેનર મશીન બંધ છે. એટલે પ્રજાની સુરક્ષાની કોઈ પણ જાતની ચિંતા રેલવે પ્રશાસન કે સરકારને હોય નહીં હોય એવું મને સ્પષ્ટ લાગે છે. આપ જોઈ શકો સ્કેનર પણ બંધ છે, ઘણી ઘણી સીડીઓ પણ બંધ છે, ઇલેક્ટ્રિક સીડી ચાલુ કરવાની તે પણ બંધ હાલતમાં છે. તમે કોઈ રાજ્યની પ્રજાની સુરક્ષાની વાતો કરતા હોય અને લાખોની સંખ્યામાં અવર જવર પેસેન્જર સુરત સ્ટેશનમાં કરતા હોય ત્યારે જે સૌથી અગત્યનું જે સાધન છે સ્કેનર મશીન કે જ્યાંથી આપણે જોઈ શકીએ કે આની કઈક વસ્તુ જોખમકારક છે એ મશીન જ બંધ છે. અને બીજી બાજુ આજે રાજ્યના મુખ્યમંત્રી પણ સુરત સ્ટેશનમાં વંદે ભારત ટ્રેન ખાતે સુરત આવી રહ્યા હોય ત્યારે આ પ્રજાની સુરક્ષાના છીંડા જોવા મળી રહ્યા છે. એ દુઃખની બાબત છે. ત્યારે આપણે આરપીએફ ના જે જવાનો અહીંયા પણ ઉપસ્થિત હતા તેમને પણ અહીં ચેકિંગ કરવામાં આવ્યું છે. વાયરની અંદર પણ કોઈ પણ પ્રકારનો ફોલ્ટ અત્યારે જોવા મળ્યો છે. એટલે કે સ્પષ્ટપણે જે સલામતીની વાતો જે છે તે રેલવે વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે તે પાયા વિહોણા જોવા મળી રહી છે. ત્યારે જીએસટીવી વહેલી સવારે પણ જે બેગ ચોરીનું જે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ અત્યારે રેલવે સ્ટેશન પર ફરીથી જીએસટીવી ની ટીમ પહોંચી છે રિયાલિટી ચેક કરવા માટે. ત્યારે સ્કેનર મશીન જે મુખ્ય ગેટ પર મૂકવામાં આવ્યું છે તે સ્કેનર મશીન જ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે. એટલે ગંભીર બાબત કહી શકાય. મુસાફરો જોડે છેડા થતા હોય તેવું પણ લાગી રહ્યું છે. અને જો અવારનવાર જે આપણે અહીંના આરપીએફ ના વ્યક્તિ પણ ઉપસ્થિત છે એમની જોડે વાત કરીશું. सर बताइए स्कैनर मशीन बंद है, कितने दिन से बंद है, क्या कहोगे? आज ही बंद है सुबह, वो चूहे ने वायर काट दिया था इसलिए बंद है वो। 1 हफ्ते से बंद है ऐसा जीएमआरसी के इंजीनियरिंग को बोला, इंजीनियर डिपार्टमेंट को, वो अभी आके करेंगे। मैडम ये 1 हफ्ते से बंद है या अभी आज ही बंद हुआ होगा तो भी कितनी गंभीर बाबत कह सकते हैं? ये आप एक बार ऊपर जाके बात कर लो हमारे ऑफिसर से. બિલકુલ અહીં જણાવવામાં આવી રહ્યું છે કે રોજ ચાલુ રહેતું હોય છે પરંતુ ઉંદરે વાયરિંગ કતરી લીધું છે એવી ગોળ ગોળ વાતો જે છે તે કરવામાં આવી રહી છે. પરંતુ અહીં કઈ દ્રશ્યો જ અલગ જોવા મળી રહ્યા છે. લાંબા સમયથી આ મશીન બંધ હોવાની બૂમો જે છે તે મુસાફરો દ્વારા કરવામાં આવી હતી અને જીએમઆરસી ના આગેવાન કલ્પેશ બારોટ પણ અહીં પહોંચ્યા હતા. તેમને પણ જણાવ્યું છે કે લાંબા સમયથી આ મશીન બંધ જોવા મળી રહ્યું છે. મહત્વની વાત એ છે કે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે છે અને આવા દ્રશ્યો જોવા મળતા હોય તો રેલવે વિભાગ માટે શરમજનક બાબત કહી શકાય. સાહિત્ય જગતાપ, જીએસટીવી સુરત.